તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે મિત્રો જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા તાજેતરમાં યોજાણી છે ત્યારે મિત્રો છે તેમાં કટ ઓફ કેટલું રહી શકે તેની અંદાજિત કટ ઓફ છે આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ તો મહેસૂલી તલાટીની જે પરીક્ષા તાજેતરમાં યોજાણી હતી તેની પ્રિલિમ પરીક્ષા મિત્રો જે ગઈ છે ત્યારે તે જ દિવસે મિત્રો છે તેની જે છે મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો છે 14/9/2025ના રોજ છે જે છે એની પ્રાથમિક પરીક્ષા યોજાણી હતી અને તે જ દિવસે જાહેર કરવામાં આવી હતી। 14/10ના રોજ છે તેની જે મુખ્ય પરીક્ષા છે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, એટલે કે 1 મહિનાનો સમયગાળો છે જે છે આપવામાં આવ્યો છે। 1 મહિના બાદ એટલે કે 10મા મહિનાની 14 તારીખે છે તે તમારે મુખ્ય પરીક્ષા છે તે આપવાની રહેશે। હવે મિત્રો આપણે કટ ઓફ તરફ જઈએ કે મહેસૂલી તલાટીનું જે છે આ પરીક્ષા જે લેવાની હતી પ્રિલિમ તેમાં કટ ઓફ કઈ રીતના રહેશે। તો સૌપ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ તો મહેસૂલી તલાટીની જે પરીક્ષા યોજાણી હતી તેમાં જે છે જે પરીક્ષાનું જે પ્રશ્નો હતા તે મોટા ભાગે છે સહેલા હતા। અમુક પ્રશ્નોને બાદ કરતાં મોટા ભાગે પ્રશ્ન છે જે વિષય આધારિત પ્રશ્ન જ પૂછવામાં આવ્યા હતા અને પ્રશ્નનું લેવલ છે સહેલું છે રાખવામાં આવેલું હતું। અને આ બાબતથી જોઈ આપણે જે અંદાજિત મેરિટની વાત કરીએ તો અંદાજિત મેરિટ કેટલું રહેશે તો જોઈએ આપણે તો આપણે અહીં મિત્રો રેવન્યુ તલાટીનું અંદાજિત કટ ઓફ છે તે નીચે મુજબ આપણે જે છે અંદાજિત કરી શકીએ। જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં સૌપ્રથમ મિત્રો આપણે છે પુરુષ ઉમેદવારની કરીએ તો 135 કે તેની આજુબાજુ એટલે કે 35 પ્લસ હતા તો 35ની નીચે જે છે તમને આનું જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારનું મેરિટ જોવા મળી શકે છે। મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારને છે મિત્રો 130 આજુબાજુ છે તે જે છે અંદાજિત મેરિટ જનરલ કેટેગરીમાં જોવા મળી શકે છે। ત્યારબાદ ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોની વાત કરીએ તો ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં છે પુરુષ ઉમેદવારની 130 આજુબાજુ મેરિટ જોવા મળી શકે છે અને મહિલા ઉમેદવારનું 125 આજુબાજુ મેરિટ જોઈ શકાય છે। એસસીની મિત્રો વાત કરીએ તો એસસી કેટેગરીના પુરુષ ઉમેદવારને 125 આજુબાજુ અને જે છે મહિલા ઉમેદવારનું 120 આજુબાજુ મેરિટ છે તમને જોવા મળી શકે છે। એસટી ઉમેદવારની વાત કરીએ તો તેનું મેરિટ છે 115 આજુબાજુ અને મહિલા ઉમેદવારનું છે તેમાં 110 આજુબાજુ જોઈ શકાય છે। મિત્રો આપણે છે આ રેવન્યુ તલાટીનું અંદાજિત મેરિટ છે જે પેપર આધારિત છે રાખવાનો પ્રયત્ન કર્યો છે। આમાં મિત્રો છે વધઘટ થઈ શકે છે। આપણે મિત્રો છે અહીં જે છે અંદાજ આધારિત છે મેરિટ જે છે રાખવાનો પ્રયત્ન કર્યો છે। હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે જે મુખ્ય પરીક્ષા યોજાવાની છે તેના વિશે વાત કરી લઈએ। તો મુખ્ય પરીક્ષામાં મિત્રો છે મુખ્ય 3 પેપર તમારે છે આપવાના રહેશે। 3 પેપરમાં છે લેંગ્વેજ આધારિત પેપર રહેલા છે। પહેલું મિત્રો છે ગુજરાતી ભાષાનું પેપર રહેશે, 100 માર્કનું આ પેપર છે અને 3 કલાકનો સમયગાળો છે તમને આપવામાં આવશે। બીજું પેપરની વાત કરીએ તો ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર છે, 100 માર્કનું પેપર હશે અને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। અને ત્રીજું પેપર છે જનરલ સ્ટડીનું છે, 150 માર્કનું પેપર હશે અને 3 કલાકનો સમયગાળો છે આપવામાં આવશે। આમ મિત્રો તમે જો તો ટોટલ 350 માર્કના પેપર છે તમારે આપવાના રહેશે અને બધા જ પેપર મિત્રો છે તમારે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક સ્વરૂપમાં આ પેપર આપવાના રહેશે। જેમાં તમને છે ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં છે નિબંધ છે, લેટર છે જે છે વગેરે, તેમ ઇંગ્લિશમાં પણ નિબંધ, લેટર, એસી અથવા તો જે છે ગુજરાતીમાંથી ઇંગ્લિશ ને ઇંગ્લિશમાંથી ગુજરાતી એવા જે છે ફકરા તમને છે જે છે આપવાના રહેશે। એટલે કે તમારે છે વર્ણનાત્મક પેપર જે છે જે આપવાનું રહેશે। અને જનરલ સ્ટડીમાં છે જે આપેલા છે કે જનરલ નોલેજના ટોપિક આધારિત જે પ્રશ્ન પૂછવામાં આવશે તે પણ વર્ણનાત્મક તમને પૂછવામાં આવી શકે છે। તો આ પ્રમાણે મિત્રો છે જે છે મુખ્ય પરીક્ષાનું જે છે જે
સિલેબસ અથવા તો ઉપયોગ પેપર છે તે રીતના રહેશે અને ધોરણ 10 અને ધોરણ 12ના સ્ટાન્ડર્ડ આધારિત છે પ્રશ્ન તમને છે આ પરીક્ષામાં જે આ મુખ્ય પરીક્ષામાં પૂછવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો છે જે છે રેવન્યુ તલાટીનું મેરિટ અને આગામી મુખ્ય પરીક્ષાનું જે છે આયોજન આ પ્રમાણે છે તમને જોવા મળવાનું છે.